નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। ભાગ 2 છે, એટલે કે સેમેસ્ટર 2 ની અંદર આ જે પાઠ 11 આવે છે તેનું સોલ્યુશન આપણે જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8 ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના અને દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે અને સાથે સાથે સ્વાધ્યાય પોથીના લખાણ માટે પણ તમને ઉપયોગી થશે। મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને બીજી ખાસ મહત્વની સૂચના એ કે આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે, બરાબર છે, તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, વિડીયો અને પીડીએફ, બરાબર। તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો, પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો। એમાં પહેલું, બે પ્રવાહીઓ એ અને બીના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઘણો ઝાંખો પ્રકાશિત થાય છે। તમે કારણ કાઢી શકો કે? જવાબ આવશે વિકલ્પ એ, પ્રવાહી એ અને પ્રવાહી બી કરતાં વધારે સારું વાહક છે। બીજું, નળના પાણીના વિદ્યુત પૃથ્થકરણ માટેની પ્રક્રિયામાં તો જવાબ આવશે વિકલ્પ બી, ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે। ત્રીજું, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ, તો જવાબ આવશે વિકલ્પ બી, પહેલાં કરતાં વધી જાય છે। ચોથું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ટીનનું। પાંચમું, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, રાસાયણિક। છઠ્ઠું, નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, ખાંડનું દ્રાવણ। સાતમું, નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેનું વિઘટન થાય છે, જેને ખાલી જગ્યા કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વિદ્યુત પૃથ્થકરણ। આઠમું, કોની ગતિને કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આયનો। નવમું, તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ એ, સિલ્વર નાઇટ્રેટ। દસમું, નીચેનામાંથી કોને વિદ્યુત દ્રાવણ તરીકે વાપરી શકાય નહીં? તો જવાબ આવશે વિકલ્પ ડી, આલ્કોહોલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય? તો રાસાયણિક। બીજું, જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ ઉપર જમા થાય? તો ઋણ। ત્રીજું, વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ। ચોથું, જે પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવાનું હોય તેને ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ તરીકે લેવો જોઈએ? તો જવાબ આવશે કેથોડ। પાંચમું, બાથરૂમના નળ અને સાયકલની ઘંટડીનો દેખાવ ચળકાટવાળો બનાવવા તેના ઉપર ખાલી જગ્યાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ક્રોમિયમ। છઠ્ઠું, પાણીના વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુ ખાલી જગ્યા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? તો જવાબ આવશે એનોડ। સાતમું, જે દ્રાવણ તેનામાં રહેલા ધન અને ઋણ આયનોને લીધે વિદ્યુતનું વહન કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો વિદ્યુત દ્રાવણ। આઠમું, નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે? તો જવાબ આવશે અવાહક। નવમું, નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ ખાલી જગ્યા પ્રકાશિત થઈ શકે? તો જવાબ આવશે એલઈડી। 10મું, એલઈડી સાથે જોડાયેલ બે તારને ખાલી જગ્યા કહે છે? તો લીડ્સ। 11મું, નળનું પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે? તો સુવાહક। 12મું, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સામાન્ય ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ। મિત્રો, ધોરણ 6 થી 8ની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો જે છે, જેવા અઘરા વિષયોની અંદર જો તમે સારામાં સારો અભ્યાસ કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માંગો છો તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા પોટેટો બેચ લોન્ચ કરવામાં આવી છે, જ્યાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ, વોટ્સઅપ સપોર્ટ અને 1 વર્ષની વેલિડિટી, એટલે કે 1 વર્ષ સુધી તમે એનો અભ્યાસ કરી શકશો। માત્ર 499 રૂપિયા પ્રાઇસ છે। વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ, તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું, વિદ્યુત ટેસ્ટરના પરિપથમાં એલઈડીનું જોડાણ કરતી વખતે તેનો કયો તાર બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ? તો જવાબ આવશે લાંબો તાર। બીજું, પુલ બનાવવામાં વપરાતા લોખંડના ગરડર પર કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે ઝિંક। ત્રીજું, સાયકલના હેન્ડલ ઉપર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ક્રોમિયમ।
ચોથું, સોની સસ્તી ધાતુના આભૂષણો પર શાનું પ્લેટિંગ કરે છે? તો ચાંદી અને સોનું. પાંચમું, વિદ્યુત પ્રવાહની કઈ અસરને કારણે બલ્બ પ્રકાશિત થાય છે? તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય. ચોથું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? એમાં પહેલું, બધા દ્રાવણો વિદ્યુતના વાહક હોય છે. તો ખોટું. બીજું, એલઈડીમાં અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ તે પ્રકાશિત થાય છે. તો જવાબ આવશે સાચું. ત્રીજું, શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળતા બનતું ખાંડનું દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે. તો ખોટું. ચોથું, કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કોપર એનોડ ઉપર જમા થાય છે. તો જવાબ આવશે ખોટું. પાંચમું, વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણમાં પસાર થતાં રાસાયણિક અસર ઉપજાવે છે. તો સાચું. છઠ્ઠું, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયામાં જે પદાર્થ ઉપર પ્લેટિંગ કરવાનું હોય તેને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું. સાતમું, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સની ગતિના કારણે થતું નથી. તો સાચું. આઠમું, એલઈડી એક વિદ્યુત ગોળો છે જે ટેસ્ટરમાં વપરાય છે. તો જવાબ આવશે સાચું. નવમું, જે પ્રવાહી એસિડિક, બેઝિક કે ક્ષારયુક્ત હોય તેને વિદ્યુતનું વાહક હોય છે. જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, વિદ્યુત દ્રાવણોમાં કયા વિદ્યુત ભાર વાહકો હોય છે? તો વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ આયનો વિદ્યુત ભાર વાહકો હોય છે. બીજું, વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ જણાવો. વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા થાય છે. ત્રીજું, ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો ચુંબકીય સોયનું કોણાવર્તન થાય. ચોથું, તળાવના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા હાઇડ્રોજન વાયુ કયા ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે? તો જવાબ આવશે કે હાઇડ્રોજન વાયુ કેથોડ ઇલેક્ટ્રોડ પાસે ઉદ્ભવે છે. આલ્કોહોલ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક? તો જવાબ આવશે અવાહક. ધાતુ પદાર્થોમાં વિદ્યુત ભાર વાહકો કયા હોય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન્સ. વિદ્યુત ટેસ્ટરના પ્રકાર જણાવો. તો ટોચ બલ્બ ટેસ્ટર, એલઈડી ટેસ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. વિદ્યુત પ્રવાહની 3 અસરો. તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, ચુંબકીય અસર અને રાસાયણિક અસર. નવમું, આપેલ પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં તેની ચકાસણી તમે કેવી રીતે કરશો? તો આપેલ પ્રવાહીને પાત્રમાં રાખી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરના ઉપયોગથી તે વિદ્યુતનું વહન કરશે કે નહીં તે જાણી શકાય છે. 10મું, ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. 11મું, વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તો વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક ક્રિયા કે પ્રક્રિયા થાય છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે. 12મું, વિદ્યુતનું સુવાહક એટલે શું? જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને વિદ્યુત સુવાહક કહે છે. દાખલા તરીકે કોપર અને એલ્યુમિનિયમ. 13મું, વિદ્યુતનું અવાહક એટલે શું? જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને અવાહક કહે છે. લાકડું અને રબર. 14મું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું? તો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેની પાસે રાખેલ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. તેનો અર્થ વાહક તાર પોતે ચુંબક તરીકે વર્તે છે જેને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહે છે. 15મું, નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે ઇલેક્ટ્રોડ્સ પાસે કયા વાયુઓનું નિર્માણ પામે છે? તો નળના પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં ઉદ્ભવતી રાસાયણિક અસરના કારણે એનોડ પાસે ઓક્સિજન વાયુ અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ નિર્માણ પામે છે. ત્યાર પછી છે ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે, જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે તેનું કારણ સમજાવો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના દરેક ચેપ્ટરના જે પાઠો છે એના ખૂબ જ સરળ, સચોટ, એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે અહીંયા જવાબો દર્શાવેલા છે જે તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે. તો જરૂરથી આ દરેક પાઠ જે છે તેના વિડીયોના સોલ્યુશન તમે જોઈ લેજો. વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને જોઈ શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. મિત્રો, અહીંયા તમારા માટે એક બીજી ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જો તમે શિક્ષક મિત્રો છો, તમે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને ભણાવો છો તો ખૂબ જ ઓછા સમયની અંદર આકર્ષક રીતે વિદ્યાર્થીઓને સમજ પડી જાય તે રીતનું પ્રેઝન્ટેશન જો તમારે આપવું છે તો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરેલી PDF અવશ્ય મેળવી લેજો. તમને ખૂબ જ ઉપયોગી થશે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ તમારે PDF અને PPT જોઈતા હોય તો નંબર આપેલા છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની PDF મેળવી શકો છો.
ચાલો ત્યાર પછી આપણે જોઈએ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનની લિંક પણ નીચે મળી જશે તમને. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 જોડકા જોડો. એમાં પેલું છે તાંબુ અને એલ્યુમિનિયમ, તો એને જોડીશું ઈ સુવાહક સાથે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, તો એને જોડીશું આપણે વિકલ્પ ડી વિદ્યુત પ્રવાહની હાજરી તપાસવી. કાર્બનનો સળિયો, તો એને જોડીશું વિકલ્પ એ ઇલેક્ટ્રોડ સાથે. ઇલેક્ટ્રોપ્લેટિંગને જોડીશું આપણે વિકલ્પ સી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાના ઉપયોગો નીચે મુજબ છે. પહેલું, ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. દાખલા તરીકે કાટના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે, કારણ કે ક્રોમિયમનો ચળકતો દેખાવ ધરાવે છે અને તે કાટ લાગતો નથી. ચાલો મિત્રો, તો અહીંયા જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નોના આપણે ખૂબ જ સરળ અને સચોટ આન્સરો અહીંયા આપેલા છે. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. તો અહીંયા આપણને જે પ્રવૃત્તિઓ આપેલી છે મિત્રો, એના પણ આપણે દરેકે દરેક પ્રવૃત્તિઓના એકદમ સરળ, સચોટ અને એકદમ તમે જોઈ શકો છો પરફેક્ટ આન્સરો કલરફુલ ફોન્ટની અંદર આપેલા છે. ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી જે પ્રવૃત્તિઓ છે એના પણ એકદમ પરફેક્ટ આન્સરો તમને મળી જવાના છે. અને આ સમગ્ર સોલ્યુશન જે છે આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂક્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ખાસ કરીને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો. ઓસીસી ઇઝ ધ બેસ્ટ, બરાબર છે. આપણી ટ્રેડમાર્ક કોમેન્ટ છે, જરૂરથી ઓસીસી ઇઝ ધ બેસ્ટ કોમેન્ટ જે છે તે અવશ્ય આપી દેજો, બરાબર છે. જો તમે જ આવો પ્રેમ આપતા રહેશો તો આપણે જરૂરથી આવા જ જે તમને ઉપયોગી વિડીયો છે એ બનાવતા રહેશું, જેથી કરીને અમને પણ થોડું હિંમત મળે, અમને પણ આવા મોટિવેશન મળશે તમારા લાઇકથી, તમારે આ સબસ્ક્રાઈબ કરવાથી અને તમારી સરસ મજાની કોમેન્ટો આપવાથી. તો મિત્રો, મળીશું આપણે ફરી પાછા ચેપ્ટર નંબર 12ના સચોટ સોલ્યુશન સાથે. ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિજ્ઞાન વિષય.